હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું માનસી. ચલો આ વિડીયોમાં આપણે જાણીએ કે આ વર્ષે હોળી કયા દિવસે છે, તેનું મહત્ત્વ શું છે, તેની પાછળની વાર્તા શું છે. ચલો જાણીએ. જેવી રીતે તમે બધા જાણો છો એમ જ કે હોળી એ સામાન્ય રીતે ફાગણ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. આ વર્ષે કેલેન્ડર મુજબ 3 માર્ચ 2026ના રોજ હોળી છે, પણ શાસ્ત્ર અને પંચાંગ અનુસાર હોળી 2 માર્ચ 2026ના રોજ એટલે કે સોમવારે ઉજવાશે. ફાગણ પૂર્ણિમાનો તિથિનો પ્રારંભ આ વર્ષે 2 માર્ચ 2026ને સાંજે 5:56થી શરૂ થશે અને 3 માર્ચ 2026ને સાંજે 5 વાગે પૂર્ણ થશે. 3 માર્ચે સૂતક કાળ પણ ગણાશે. હોળી પૂનમના દિવસે રાત્રે જ તેને પ્રગટાવવામાં આવે છે, પણ આ વર્ષે ચંદ્રગ્રહણ હોવાથી હોલિકા દહન 2 માર્ચ 2026ને સોમવારે સાંજના સમયે હોલિકા દહન થશે. 3 માર્ચે ચંદ્રગ્રહણ હોવાથી હોળી પ્રગટાવી ન શકાય, તેથી ગુજરાતના રાજ્યોના મોટાભાગના મંદિરો અને ધાર્મિક સ્થળોએ આ નિર્ણય લીધો છે. તો ચલો આપણે હોળીનું મહત્ત્વ તથા તેની વાર્તા વિશે જાણીએ. હોળીનું ધાર્મિક મહત્ત્વ છે. હિરણ્યકશ્યપુ નામનો એક રાક્ષસ હતો. તેનો પુત્ર પ્રહલાદ એ ભગવાનનો ભક્ત હતો. હિરણ્યકશ્યપને તે ગમતું ન હતું. તેણે પ્રહલાદને ભગવાનની ભક્તિ છોડાવી દેવા માટે કહ્યું, પરંતુ પ્રહલાદે ભગવાનની ભક્તિ છોડી નહીં. આથી તેના પિતાએ પ્રહલાદને મારી નાખવા ઘણા પ્રયત્નો કર્યા. તેને પર્વત ઉપરથી ગબડાવ્યો, તેને દરિયામાં ફેંકી દીધો, પરંતુ પ્રહલાદને કંઈ પણ નુકસાન ન થયું. પ્રહલાદની ફોઈ હોલિકા પાસે એક ચૂંદડી હતી. હોલિકા તે ચૂંદડી ઓઢીને આગમાં બેસે તો આગ તેને બાળી શકે નહીં. પ્રહલાદને બાળી નાખવા માટે હોલિકા તેને પોતાના ખોળામાં લઈને બેઠી, પરંતુ પવનની લહેર આવતા ચૂંદડી ઉડી ગઈ અને હોલિકા બળી ગઈ. પ્રહલાદ ભગવાનનો ભક્ત હોવાથી બચી ગયો. આમ અધર્મ સામે ધર્મનો વિજય થયો. પ્રહલાદ બચી ગયાની ખુશીમાં લોકોએ ગુલાલ ઉડાડી આનંદ મનાવ્યો. ત્યારથી દર વર્ષે આ તહેવાર આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે. આ દિવસે સાંજે લાકડા, છાણા અને બીજી ઘણી વસ્તુઓ એકઠી કરીને અગ્નિ પ્રગટાવવામાં આવે છે અને લોકો તેની પ્રદક્ષિણા કરે છે. આ પરિક્રમા કરવાથી દુઃખ, અહંકાર, નકારાત્મકતા દહન થવાની પ્રાર્થના કરે છે. હોળી આપણને શીખવે છે કે જીવનમાં કેટલાય પડકાર આવે, પરંતુ સત્ય અને શ્રદ્ધા હંમેશા જીતે છે. આ સાથે આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી હોળીની હાર્દિક શુભેચ્છાઓ. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. હેપી હોલી.